આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે હાલમાં અમેરિકા સહિત આખી દુનિયામાં ચર્ચા જગાવી છે। સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સામાન્ય નાગરિકો પોલીસ પર હેરાનગતિનો આરોપ લગાવતા હોય છે, પરંતુ અમેરિકાના જે વિસ્કોન્સિનમાં જે કંઈક એવું બન્યું જે ઇતિહાસમાં ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે। અહીં ડોજ કાઉન્ટી શેરીફ ઓફિસે સની નકવી નામની એક પાકિસ્તાની મૂળની યુવતી અને તેના વકીલ મોરિસન સામે $1 મિલિયન એટલે કે અંદાજે 8 કરોડ રૂપિયાથી વધુનો સિવિલ ડિફેમેશન એટલે કે માનહાનિનો કેસ દાખલ કર્યો છે। આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે સની નકવીએ એવો ડ્રામા કર્યો કે તેને અમેરિકાના એરપોર્ટ પર ઉતરતા જ ખોટી રીતે પકડી લેવામાં આવી હતી। સની નકવી જે શિકાગોમાં રહે છે અને તેણે એવો દાવો કર્યો હતો કે તે જ્યારે તુર્કીના પ્રવાસથી પાછી ફરી ત્યારે ઓહારો એરપોર્ટ પર કસ્ટમ ઓફિસરોએ તેને અટકાવી અને લગભગ 30 કલાક સુધી કોઈ પણ ગુના વગર જેલમાં પૂરી રાખી હતી। તેણે ત્યાં સુધી કહ્યું કે તેને એરપોર્ટથી ઇમિગ્રેશન ફેસિલિટીમાં અને ત્યાંથી જે વિસ્કોન્સિનની એક ડોજ કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવી હતી, જ્યાં તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું। આ દરેક ભારતીયોને જાણવું ખૂબ જરૂરી છે કે ત્યાં કેવું વર્તન થાય છે। આ વાર્તા જોઈએ તો સોશિયલ મીડિયા પર જંગલની જે આગની જેમ વાયરલ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મિત્રો, આ વાતમાં વધુ મીઠું મરચું ઉમેરવા માટે તેનો વકીલ મોરિસને એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેણે દાવો કર્યો કે સની નકવી આ અટકાયતને કારણે એટલી માનસિક રીતે ભાગી પડી છે કે તેણે પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો। પરંતુ મિત્રો, સત્ય જ્યારે સામે આવ્યો ત્યારે બધાના હોશ ઉડી ગયા। હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે જ્યારે એરપોર્ટના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા ત્યારે ખબર પડી કે સની નકવી તો એરપોર્ટ પર ઉતર્યાના માત્ર 1.5 કલાકમાં જ આરામથી બહાર નીકળી ગઈ હતી અને તેના 3 કલાક પછી તો તે એરપોર્ટ પાસેની એક હોટેલમાં ચેક ઇન કરીને આરામથી રહી હતી। તપાસમાં એ પણ બહાર આવ્યું કે તે જે જેલ જવાની વાત તો દૂર રહી, પણ તે તેના ભૂતપૂર્વ પ્રેમી સાથે વિસ્કોન્સિનમાં જે મોજ મસ્તી કરી રહી હતી અને તેનો પ્રેમી તેને પાછો શિકાગો મૂકવા પણ ગયો હતો। આ તપાસમાં એ પણ સામે આવ્યું કે તેના ભૂતપૂર્વ પ્રેમીએ તેને તુર્કી પ્રવાસ માટે અંદાજે $25,000 આર્થિક મદદ પણ કરી હતી। એટલે કે સની નકવીની આ આખી વાર્તા માત્ર એક સસ્તું પબ્લિસિટી સ્ટન્ટ અથવા તો પોલીસને બદનામ કરવાનું કાવતરું હતું। ડોજ કાઉન્ટી શેરીફ આ ખોટા આરોપીથી એટલા માટે નારાજ થયા છે કે તેમણે કહ્યું કે આ બધું જ જધન્ય જુઠ્ઠાણું ગણી શકાય અને અમારી ઓફિસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે આ બધું ઘડી કાઢવામાં આવ્યું હતું। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સની નકવી નામની કોઈ યુવતી અમારી જેલમાં ક્યારેય આવી જ નથી અને હવે આ ખોટો આરોપ બદલ તેને ભારે કિંમત ચૂકવવી પડશે। આ કેસ હાલમાં આખા અમેરિકામાં ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે પોલીસ વિભાગે જનતાના પૈસા અને સમયનો બગાડ કરવા બદલ અને ખોટી અફવા ફેલાવવા બદલ આટલો મોટો દાવો કર્યો છે। આ કિસ્સો તે લોકો માટે પાઠ ભણાવે છે જેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે અથવા તો કોઈને બદનામ કરવા માટે ગમે તેવા ગપગોળા ચલાવે છે। ડિજિટલ યુગમાં પુરાવાઓ છુપાવવા અશક્ય છે તે વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે। હવે જોવાનું એ રહેશે કે કોર્ટમાં આ કેસ શું ચુકાદો આગળ નીકળે છે, પરંતુ અત્યારે તો એ નક્કી છે કે સની નકવીનું આ જુઠ્ઠાણું તેને આર્થિક અને સામાજિક રીતે બદનામ કરી શકે છે અને દરેક ભારતીયોએ આમાંથી એક શીખવા જેવી બાબત ગણી શકાય કે કોઈ પણ જુઠ્ઠાણું તમારું અમેરિકાની અંદર તમે કરો છો તો તરત જ તમે પકડાઈ જાય છો।